છે. ચાલો નેક્સ્ટ સેન્ટેન્સ. They heard about a town. They inquired, is the town same as our village? Friends, અહીં બે શબ્દ નીચે અંડરલાઈન છે. Inquired અને same. પહેલા inquired વર્ડ જોઈએ. તમે કોઈ જગ્યાએ ઇન્ક્વાયરી શબ્દ સાંભળ્યો છે? લખેલો વાંચ્યો છે? બસ સ્ટેશન પર જે ઇન્ક્વાયરી વિન્ડો હોય છે ત્યાં જઈને તમે શું કરો છો? બસ વિશે ઇન્ક્વાયરી કરો છો ને? એટ ધ બસ સ્ટેશન વી ગો ટુ ધ ઇન્ક્વાયરી વિન્ડો ટુ ઇન્ક્વાયર અબાઉટ ધ ટાઈમ ઓફ અ પર્ટિક્યુલર બસ, રાઈટ? હવે આ વર્ડ કઈ કોલમમાં લખશો? નો, નો. KNOW, લેટ્સ ગો ટુ ધ નેક્સ્ટ વર્ડ. આ વર્ડ તો આપણા બોલચાલમાં ખૂબ વપરાય છે, પણ આપણે સભાન નથી હોતા કે હું ઇંગ્લિશ બોલી રહી છું કે બોલી રહ્યો છું. સેમ ટુ સેમ. મારે પણ તમારે જેવું જ થાય છે. સેમ ટુ સેમ. તમારા બધાનો યુનિફોર્મ કેવો છે? જુઓ, ચેક કરો. ડિઝાઇન, કલર, કાપડ. આર ધે સેમ ટુ સેમ? નોટ કરી લો પ્લીઝ. નેક્સ્ટ સેન્ટેન્સ. આર ધેર tortoises in the town? Other tortoises replied, we do not know. Replied and no. કયા શબ્દથી શરૂ કરીએ? અહીં પણ બે શબ્દ છે ને? નો થી શરૂ કરીએ. કહો તો નો નો અર્થ સમજાય છે તમને? તમારી નોટબુકમાં તમે જે કોલમ પાડી છે તેમાં પણ આ વર્ડ લખેલો છે ને? એ કોલમમાં તમે કયા વર્ડ્સ લખ્યા છે? જે તમને આવડે છે તે કે જે તમે નથી જાણતા તે? નો ક્યાં લખશો? એના સ્પેલિંગ વાળા જ ખાનામાં કે બીજી કોલમમાં? ઓકે, રાઇટ ઇટ ડાઉન. ધ નેક્સ્ટ વર્ડ ઇઝ રિપ્લાઇડ. તમે રિપ્લાય વર્ડ ક્યાંક ને ક્યાંક તો સાંભળ્યો જ હશે. જ્યારે ટીચર કોઈ સવાલ પૂછતા હોય છે ત્યારે તમે શું આપો છો? યુ ગીવ રિપ્લાય. મમ્મી કંઈ પૂછે, શું ભણ્યા આજે સ્કૂલમાં? યુ ગીવ રિપ્લાય ટુ યોર મધર. તો હવે રિપ્લાય કઈ કોલમમાં લખશો? નો કે નો? ઓકે, યુ નો ઇટ વેલ. ક્યાં લખશો? લખી લો. Let us go to the next sentence. One wise tortoise suggested, do visit the town and know by yourself. The underlined word is wise. Friends, do you know this word? Wise. ક્યાંય સાંભળ્યો છે? યાદ આવે છે? ઓકે, બને એવું કોઈ શબ્દ આપણને ખબર ન હોય. લેટ મી ગીવ યુ અ હિન્ટ. તમારા ફેમિલીમાં કોઈક તો એવું હશે જ કે જેની સલાહ લેવા બધા આવતા હશે. બધાને એવો વિશ્વાસ હશે કે આ વ્યક્તિની સલાહ લઈએ ને તો આપણને સાચું ગાઈડન્સ મળે. ધેટ પર્સન ઇઝ અ વાઇઝ પર્સન. અને તમે કેટલાક એવા ફ્રેન્ડ્સ પણ જોયા હશે કે કોઈ એની સાથે ઝઘડવા આવે તો ઝઘડે જ નહીં. હસતા હસતા કંઈક એવો રસ્તો કાઢે કે ઝઘડો જ ના થાય. યોર ધેટ ફ્રેન્ડ ઇઝ અ વાઇઝ પર્સન. આપણા ઋષિમુનિઓ વાઇઝ હતા. જરૂરી નથી કે આટલી જ વાતમાં તમને આ શબ્દ સમજાઈ જાય. તમને એવું ઠીક ન લાગતું હોય તો તમે આ શબ્દ NO નો કોલમમાં લખો. આપણે ધીમે ધીમે શીખી લઈશું. ઓકે, તમને જે કોલમમાં લખવું ઠીક લાગે એ કોલમમાં
વાઇઝ વર્ડ લખી લો. લેટ અસ ગો ટુ ધ નેક્સ્ટ સેન્ટેન્સ. ધ સ્મોલ ટોર્ટોઇઝ એન્ડ ધ બિગ ટોર્ટોઇઝ લાઇક્ડ ધ આઈડિયા. આઈડિયા આ શબ્દ તો બધાને ખબર હશે. સ્માર્ટ છે ને તમારું ભેજું, રોજ નવા નવા આઈડિયાઝ આવે છે ને. કેવા કેવા આઈડિયા શોધી લાવો છો. ઘણીવાર તો પેરેન્ટ્સ ને ટીચર મૂંઝાઈ જાય, તને આવા આઈડિયા ક્યાંથી આવે છે, હે ને, એવું કહે છે ને. તમારું ફળદ્રુપ ભેજું આઈડિયાનું ખેતર લાગે છે. રોજ નવા આઈડિયાના ફણગા ફૂટતા હોય. આઈડિયા બહુ કામના છે. સારા આઈડિયાઝ ભેગા થઈને તો આપણું સાયન્સ ડેવલપ થયું છે, રાઈટ? તો આઈડિયા ક્યાં લખશો? હું કહી દઉં, લખી દો આ કોલમમાં. They listen to the talks of the villagers. Villagers, village, villagers. India, Indian. ગુજરાત, ગુજરાતી. હિન્ટ મળી ગઈ ને? આ શબ્દ પણ તમને સમજાઈ ગયો હશે એવું ધારું છું. તો સમજાયો હોય તો નોના ખાનામાં, અને કાચું પાકું લાગતું હોય તો આ ખાનામાં. Thus they found the road to the town. Finally they set off for the town. The underlined word is finally. Final. શેની ફાઇનલ હોય? શું ફાઇનલ હોય? ફાઇનલ એક્ઝામ હોય, ફાઇનલ તૈયારી હોય, અને મેચની ફાઇનલ હોય, વર્લ્ડ કપની. અને તમારી પણ, તમે ગેમ્સ રમતા હશો એમાં સેમી ફાઇનલ, ફાઇનલ રાખતા હશો ને. એ જ ફાઇનલ ઉપરથી છે આ ફાઇનલી. સમજાય છે ને આ વર્ડ? If you have understood the meaning of the word, write it under the column KNOW. If you haven't understood it, you know where to write it. Please write it. Next sentence is here on your screen. There was a small hill on their way. The big tortoise and the small tortoise climbed up the hill. Hill. શક્ય છે કે તમે જે વિસ્તારમાં રહેતા હો ત્યાં હિલ ન હોય, પણ તમે ક્લાઇમ્બિંગ અપ ક્યાંક ને ક્યાંક તો કર્યું જ હશે, કોઈ ને કોઈ ટ્રી ઉપર. સાચું કહેજો હા. આ સિઝનમાં કેરી ખાવા કયા મેંગો ટ્રી પર ક્લાઇમ્બ અપ કર્યું હતું તમે? કોના મેંગો ટ્રી પર? અને તમારી સ્કૂલમાં સ્ટેર્સ છે, ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર, તો તમારે ત્યાં જવા પણ ક્લાઇમ્બ અપ કરવું પડે. ન હોય અને વર્ગની સફાઈ કરવી હોય તો ટેબલ મૂકીને, ટેબલ ઉપર બીજું નાનું ટેબલ મૂકીને યુ ક્લાઇમ્બ અપ, રાઈટ? ઇફ યુ હેવ ગોટ એની આઈડિયા of the meaning of these two words, please write it under the column no KNOW. Tick. If you haven't got it, wait. આના પછીની પ્રવૃત્તિમાં આપણે તે સમજવા પ્રયત્ન કરવાના જ છીએ. So wait and copy it in appropriate column. Let's go to the next sentence. Their village was at the east side of the hill and the town was at the west side of the hill. So there is left side, right side. અને આપણે સ્કાયના સંદર્ભમાં વાત કરતા હોઈએ તો ડિરેક્શન્સને પણ ઘણીવાર સાઈડ તરીકે બતાવતા હોઈએ છીએ, જેમ અહીંયા આ બે સેન્ટેન્સમાં બતાવ્યું છે. ઈસ્ટ સાઈડ, વેસ્ટ સાઈડ. ઈસ્ટ સાઈડ
is the side where the sun rises, and the west side, the sun sets at the west side. સાઈડ શબ્દ તમને ખબર છે, એટલે એમાં આપણે ઝાઝું આગળ લંબાવતા નથી. નોના કોલમમાં લખશો ને, કે એનો ડબલ્યુ ના લખી લો. આપણું નેક્સ્ટ સેન્ટેન્સ છે, બોથ ધ ટાઉન એન્ડ ધ વિલેજ looked beautiful from the top of the hill. The small tortoise said, "Wow, what a scene! Our village looks so beautiful." Scene word ક્યાં સાંભળ્યો છે તમે? આ શબ્દ તમારે જ એકબીજાને શીખવાડવાનો છે. હું તો આ બેઠી વાતો કરો અંદર અંદર. સીન સમજાવો એકબીજાને. હા, તો હવે સીન વર્ડ લખી લો, તમને જે કોલમમાં ઠીક લાગે એ કોલમમાં. લેટ્સ ગો ટુ ધ નેક્સ્ટ સેન્ટેન્સ. ધ બિગ ટોર્ટોઇઝ એડેડ, and so small. Look at this side. The town seems so big. Added, add, addition. The word is addition. 1 એમાં એડ કરો બીજો 1, કેટલા થશે? 2. અને આ પ્રોસેસ કરી એને શું કહીશું? એડિશન. તો વાતચીત ચાલે છે ને ધ બિગ ટોર્ટોઇઝ એન્ડ ધ સ્મોલ ટોર્ટોઇઝ વચ્ચે. તો એ વાતચીતમાં એડ કર્યું. કોણે? બિગ ટોર્ટોઇઝે. And very populated. How many buildings? Said the small tortoise. And many of them are so tall, added the big tortoise. Let us climb down and reach to the town, suggested the small tortoise. Now we know how a town looks like. Let us climb down to our village, suggested the big tortoise. To the town, said the small tortoise. To our village, said the big tortoise. So they departed on their way down from the hill. The big tortoise reached the village and told all tortoises, "Our village looks beautiful from the top of the hill. Who wants to see the scene?" All the tortoise kids pulled out their necks and shouted, "I!" After a week, the big tortoise led all the tortoise kids to the top of the hill. Week. આ વર્ડ પણ તમારો ફેમિલિયર જ છે. શક્ય છે તમે અત્યારે રિકોલ ન કરી શકતા હોય. કોઈક તો આપણા ક્લાસમાં એવું હશે જ જેને આ વર્ડ ખબર હશે. જેને ખબર હોય એ બાકીના ક્લાસને સમજાવે. ખ્યાલ આવી ગયો ને વીક વર્ડનો? તો લખી લો. અને તે પછીનો વર્ડ છે લેડ. લીડર. જે લીડ કરે તે લીડર. અહીંયા બિગ ટોર્ટોઇઝ લીડ કરી રહ્યો છે. કોને લીડ કરી રહ્યો છે? ટોર્ટોઇઝ કિડ્સને. જેમ કે પિકનિક પર જતા હોઈએ, મ્યુઝિયમમાં જતા હોઈએ ત્યારે તમારા ટીચર તમને લીડ કરતા હોય છે ને, તેવી જ રીતે. હવે આ લેડ વર્ડ ક્યાં લખશો? કહો તો લેડ વર્ડ ક્યાં લખશો? નો કે નો? લખી લો. Let us read few more sentences. Lo and behold, when they reached the top of the hill, what they saw? They saw the small tortoise with tortoise kids from the town. The word is town. અત્યાર સુધી કદાચ તમને ટાઉન વર્ડનો અંદાજ આવ્યો હશે. આપણી સ્ટોરીમાં
આ વર્ડ ઘણીવાર આવ્યો છે. મોટા ભાગે આપણું તાલુકા પ્લેસ ટાઉન હોય છે. તમને જો આ મિનિંગ પકડાયો હોય તો KNOW વાળી કોલમમાં લખજો, ન પકડાયો હોય તો નો કોલમમાં. મિત્રો, તમારી KNOW કોલમ ચકાસો. કેટલા બધા વર્ડ્સ આવડે છે તમને તો. જોયું ને, આપણે ઘણીવાર સભાન નથી હોતા, પણ આપણી ચારે બાજુ ઇંગ્લિશ બોલાય છે, છપાયેલું હોય છે. હોર્ડિંગ્સ, આઈડેન્ટિટી કાર્ડ, વિઝિટિંગ કાર્ડ્સ, જાહેરાતો, એડવર્ટિઝમેન્ટ્સ, કેટલી બધી જગ્યાએ ઇંગ્લિશ છે. તો આ બધું ઇંગ્લિશ આપણી પાસે છે જ, બસ આપણે એને સભાનતાથી યાદ કરવાનું છે. તો હવે મારો વિશ્વાસ આવે છે ને તમને કે તમને ઘણું બધું ઇંગ્લિશ આવડે છે. આવી રીતે આપણે રીડિંગ અને રાઇટિંગની પ્રેક્ટિસ કરતા રહીશું. તમે પણ કરતા રહેજો. બાય બાય.